આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ સંજય નંદેસરિયા સાથે વાત કરવી છે મિત્રો એવી ક્રાંતિકારીની, કારણ કે હવે આમ નથી કહેવાતું, કારણ કે અમુક લોકો રહ્યા ને અહીંયા રહીશો રહ્યા એ કંટાળી ગયા છે, સાચી વાત કરવા પણ જાહેર નથી થઈ શકતા. વાત કરવી છે શરણેશ્વર મહાદેવે જવાનો રસ્તો જે દરબાર નાકેથી શરણેશ્વર બાજુ જે રસ્તો જાય છે, ત્યાં બાજુમાં તમને જે મંદિર બતાવી છે વડવાડા મેરડીમાં છે અને સોજાપીર દાદા છે જે બેઠા છે સાનિધ્યમાં, વર્ષો જૂના પુરાણા છે. પણ એની સામે એટલે કે એની બાજુમાં જ એક જગ્યાએ કચરાનો ખડકલો કરવામાં આવ્યો છે અને કચરાની અંદર અવનવી કેટલી વેરાયટી ગંદકી મારે એવી વસ્તુ છે, કેટલા ભૂંડ મરેલા છે, કૂતરા મરેલા છે. હકીકત આ જોવા જઈએ આ ગંદકીનું રહસ્ય ગોરી દરવાજાના વ્યક્તિઓને જે સુગંધિત કરી રહ્યું હોય એવું લાગે છે. પણ તળાવ છે, તળાવના કાંઠે મિત્રો ખાસ કરીને જે એટલો બધો કચરો ખડકાઈ ગયો છે, આ કોણ જવાબદારી લઈને કામ કરી રહ્યું છે? નગરપાલિકાના કોઈ ટ્રેક્ટર આવતા નથી એવા રહીશો કહી રહ્યા છે કે અહીંથી નગરપાલિકા કામ નથી કરી રહી. હકીકત નગરપાલિકા કેવું કામ કરી રહી છે એના માટે ટૂંક સમયમાં આરટીઆઈ કરી અને આનો જવાબ માંગવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગટરો ખાઈ ગયા છે, રોડ રસ્તા તમે જોવો છો એ બધું ખાઈ ગયા છે, તો આવું તો કંઈક પ્લાસ્ટિકના કચરા છે એ તો બંધ કરાવીને સાફસૂફ કરાવો. કેમ તમને કંઈ મીડિયાવાળા કે ત્યારે જ ખબર પડે છે? જાગો ગ્રાહક જાગો. આ સુવિધા દરેક તંત્રને પણ જગાડવા માટે પ્રેસ મીડિયા અને હળવદ ક્રાંતિની અપીલ છે. ખાસ કરીને નગરપાલિકાને ધ્યાન દોરવા જેવું છે. થેન્ક યુ, આભાર મિત્રો. હું રિટાયર્ડ કર્મચારી છું નગરપાલિકાનો જ. શું કહેવા માગો છો તમે? શ્રાવણ માસના હોવાથી આ જે તળાવની કાંઠે જે ડેઈલી કચરો ભરવાનો થાય છે એ કોઈ દિવસ ટાઈમે કોઈ ટ્રેક્ટર આવતું નથી ને કેટલા દિવસથી પડ્યું એવું લાગે છે, બરાબર? તો વહેલી તકે આ કચરોનો નિકાલ થાય એવો મારી વિનંતી છે. કઈ જગ્યાએ? તળાવની પારે જે વડ નીચે જે છે ત્યાં, બરાબર ને? અને તળાવમાં તમે જુઓ, તળાવ છે કે ભાઈ આખું જંગલ જેવું કરી નાખ્યું છે. એનું કોઈ સાફ સફાઈ માટે કોઈ કંઈ ગ્રાન્ટ કે એને કોઈ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો વહેલી તકે આનો પણ કોઈ સોલ્યુશન લાવવા આપણી વિનંતી. હા બોલો. હવે આપણું હળવદ જે છોટા કાશી નગર તરીકે જાણીતું છે, ત્યાં ઐતિહાસિકનો બનાવ બધા બહુ સારા બનેલા છે. એ જ હળવદની હાલત આજે મેં જોઈ. હું મારા પિયરમાં આવી હતી આજે અને મેં એ જ જોયું કે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે. તો અહીંયા સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી, તો વહેલી તકે આની સાફ સફાઈ થવી જોઈએ એવું મારી વિનંતી છે કે જ્યાંથી આપણે ધાર્મિક સ્થળો શરણેશ્વર મહાદેવ જેવા મંદિરે જવાના રસ્તે કચરાના ઢગ જોવા મળ્યા છે, તે સાફ સફાઈ માટે કરવા વિનંતી છે. તમારું? મારું નામ ભાવના સથવારા. જગ્યા ક્યાં છે? જગ્યા આપણે તળાવની પાસે શરણેશ્વર મંદિરનો રોડ જે છે તે રોડ ઉપર જ ગંદકીના ઢગ જોવા મળ્યા છે.